શબરીબાઈના બોર ખાવા માટે પ્રભુ પધાર્યા. અને જ્યાં સુધી માણસને આત્મદર્શન ન થાય ત્યાં સુધી ક્યારેય પણ પ્રભુ દર્શન પામી ન શકે. આત્માના દર્શન વગર પ્રભુનું દર્શન પ્રાપ્ત ન થઈ શકે. કોઈએ વિનોબા ભાવેને પ્રશ્ન કર્યો કે બાપજી, આત્મદર્શન એટલે શું? खोजना नहीं है, खो जाना है, वही आत्मदर्शन है. પોતાનામાં ખોવાઈ જવું. મેં ગઈકાલે કહ્યું હતું કે સંસારમાં ખોવાશો તો તમારા પરિવારના લોકો તમને શોધવા માટે નીકળશે. પ્રભુમાં ખોવાઈ જાઓ, આખું જગત તમને શોધવા માટે નીકળી પડશે. એકવાર હરિમાં ખોવાઈ જાઓ. રાગ દ્વેષાદી વિકારોથી મુક્તિ એટલે સમજવું આત્મદર્શન. ન કોઈના પ્રત્યે રાગ, ન કોઈના પ્રત્યે દ્વેષ, ન ઈર્ષા, કશું જ ન જાગે. સકળ લોકમાં સહુને વંદે, નિદાન કરે કે બધાને વંદન કરે, બધાને ક્યારે કોઈની નિંદા ન કરે. કોઈની નિંદા ન કરો ને એ મોટું ભજન છે. કોઈના ગુણ ન ગાવ તો ગાય નહીં, પણ કોઈના દુર્ગુણ ન ગાવ ને એ મોટી ભક્તિ છે આ સંસારમાં. પણ આ દુનિયાનો સ્વભાવ છે કે જ્યાં સુધી દિવસમાં એકાદ વખત કોઈની નિંદા કુટલી ન કરી લે, કોઈની જરા કે આમ થોડું કઈ ઘસાતું બોલે નહીં, તો એને મજા જ ન આવે. એને બોલવું જ પડે. ભગવાન શંકરાચાર્ય કહે છે, સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિરિત્યવિધીયતે. પોતાના સ્વસ્વરૂપનું અનુસંધાન કરવું એ જ સૌથી મોટી ભક્તિ છે. અને એ જ ભક્તિ દ્વારા માણસ મુક્તિને પામી શકે છે. ભક્તિ દ્વારા માણસ પોતાના પાપોનું શમન કરે છે. ભક્તિથી પાપને બાળી નાખે છે. એટલે સ્વયં પરમાત્મા કૃષ્ણએ ભાગવતજીમાં ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ, જે સંસારનો જીવાત્મા વિષયની સાધના સાથે મને પોતાને વિષય બનાવીને ભક્તિ કરે તો એના બધા જ પાપોમાંથી મુક્ત કરવાની જવાબદારી મારી છે. સ્વયં પ્રભુ બોલ્યા છે. જેવી રીતે નાનો કે મોટો અગ્નિ લાકડાને બાળ્યા વગર ન રહે, એમ ભક્તિ થોડી કે જાજી એ તમારા પાપને બાળ્યા વગર છોડતી નથી. માણસ ભક્તિ કરે. ભક્તિનો અર્થ એવો પણ ન કરશો કે કપાળમાં તિલક કરી દેવું, ગળામાં માળા પહેરી લેવી, હાથમાં માળા લઈ લેવી, રોજ મંદિરે જવું, આ જ ભક્તિ છે. કોઈના પ્રત્યે રાગ દ્વેષ ન થાય એનાથી કોઈ મોટી બીજી ભક્તિ જ નથી. કોઈનું ક્યારેય ખરાબ ઈચ્છા ન થાય એ મોટી ભક્તિ છે. રાગ દ્વેષાદી વિકારો મટી જાય, એ જ્ઞાનનો અગ્નિ પ્રગટે તો અગ્નિ દ્વારા બધું પ્રાપ્ત થાય, બધું બળી જાય છે. ભગવાન સ્વયં કૃષ્ણ ગીતાજીમાં લખે છે, જ્ઞાનાગ્નિ સર્વ કર્માણિ ભસ્મસાત કુરુતે તથા. ભસ્મસાત કુરુતે તથા. જે માણસ પરમાત્માનો ભક્ત બને એનું ક્યારેય અમંગળ ન થાય. જેને જ્ઞાન થઈ જાય એનું ક્યારેય અમંગળ ન થાય. આ સંસારમાં એક પણ એવો એક દાખલો બતાવો કે જેણે ભગવાનની ભક્તિ કરી હોય ને એ માણસનું અમંગળ થયું હોય ક્યાંય. જેણે પ્રભુને ભજ્યા હોય ને અમંગળ થયું હોય. મહાભારતમાં અનુશાસન પર્વ
જેના ઉપર આપણે કથા કરવાની છે, મનોરથ કર્યો છે. આવનારા સમયમાં મહાભારતના અનુશાસન પર્વ પર કથા કરવી. અનુશાસન પર્વમાં લખ્યું છે, ન વાસુદેવ ભક્તાનામ અશુભમ વિદ્યતે ક્વચિત. આ સંસારમાં ભગવાનના ભક્તનું ક્યારેય કશુંય અશુભ ન થાય, જેને પરમાત્માનો આશ્રય લીધો છે. હવે પ્રશ્ન આવ્યો કે ભક્તિ તો બરાબર, પણ ભક્તિ થાય ક્યારે? અનેક વખત પરમાત્માની કથા સાંભળવી પડે. એકાદ વખત નહીં, વારે વારે પ્રભુની કથા સાંભળવી પડે. વારે વારે ભગવાનની કથા સાંભળ્યા કરે. ત્યારે તમને ભગવાનની કથામાં સાંભળતા સાંભળતા પ્રભુમાં પ્રેમ થાય. એટલે તો માં રૂકમિણીએ કહ્યું ભગવાનને, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શુંબતાંતે નિર્વિશ કર્ણ વિવરે હરતોંગતાપમ. નિર્વિશ કર્ણ વિવરે હરતોંગતાપમ. પ્રભુની અનેક વખત કથાઓ સાંભળો. ત્યારે તમને ભગવાનમાં પ્રેમ થાય, ઈશ્વરમાં પ્રેમ જાગે. પ્રભુનું અનુસંધાન થાય. ભાગવતજીના ચોથા સ્કંદમાં પૃથુ ભગવાનની કથા છે. પૃથુ ભગવાનને જ્યારે પૃથુ મહારાજને ભગવાન પાસે માગવાનો વારો આવ્યો, કહ્યું કે માગો, શું આપું તમને? તો પૃથુ મહારાજે ભગવાન પાસે માગ્યું, પ્રભુ મને બીજું કઈ નહીં, મને 10,000 કાન આપો, જેથી હું તમારી કથા સાંભળી શકું. મને 1000 કાન આપી દો. વિધત સ્વકર્ણાયુતમેશ મે વરહ. મને 1000 કાન આપો કે હું અનેક કાનોથી ઠાકોરજી તમારી કથા સાંભળીશ. કારણ જેને જેને ભગવાનની ભક્તિ થઈ છે ત્યાં પ્રભુ પ્રત્યક્ષ પ્રગટ થયા છે, ત્યાં ત્યાં ઠાકોરજી પ્રત્યક્ષ પધાર્યા છે. અને આ કલિકાલમાં તો કેવળ ભગવાનની ભક્તિ એ જ પ્રભુ પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. નૃણામ જન્મ સહસ્ત્રેણ ભક્તૌ પ્રીતિર્હિ જાયતે. કલો ભક્તિર ભક્ત્યા કૃષ્ણ પુરઃ સ્થિતઃ. ભક્તિથી માણસ પ્રભુની પ્રાપ્તિ કરી શકે છે. કલો ભક્તિર ભક્ત્યા કૃષ્ણ પુરઃ સ્થિતઃ. પરમાત્માની પ્રાપ્તિ કરવી છે, ભક્તિ કરો બસ. પ્રભુને ગમે એવું કામ કરો, આ સંસારને ગમે એવું કામ કરવા નહીં. આ ઈચ્છાઓ છોડી દો. મારું કામ મારા ઠાકોરજીને ગમવું જોઈએ, મારી ભક્તિ મારા પ્રભુને ગમવી જોઈએ. દુનિયાને રાજી કરવી એના કરતા ઠાકોરજીને રાજી કરો, પ્રભુને રાજી કરો. અને ભગવાન તમારા ઉપર રાજી થશે ને તો ભાવે કુભાવે દુનિયાને રાજી તો થવું જ પડશે. ગમે તેમ કરો, રાજી થવું જ પડશે ને. ભક્તિના બંને દીકરાઓને જગાડવા નારદજી પ્રયત્ન કરે, સફળ ન થયા. મનમાં ખેદ થયો. શું કરવું?
અને પછી નારદજીએ કહ્યું, હું તમારા દીકરાઓને જગાડીશ, તમે અહીંયા રહો, હું એને જગાડવાનો ઉપાય હું શોધીને આવ્યો, તમે અહીંયા રહો. પોતે જાય છે. કારણ કે સંત હંમેશા પરોપકારી જ હોય. નહીં તો ભક્તિને કહી શકતા હતા કે આ મારાથી નથી જાગતા, હવે તમે બીજાના કોઈકને મળો. અથવા આપણી પાસે કોઈ આવે તો આપણે એમ કહીએ કે તમે એક કામ કરો, અહીંયા નહીં ત્યાં જાઓ, ત્યાં તમારું સારું થશે. પણ નારદે કહ્યું કે તમે ક્યાંય ન જાઓ, હું જાઉં છું, હું ઉપાય શોધીને લઈ આવ્યો. સાધુનો સ્વભાવ જ પરોપકારનો હોય છે. સાધુ બીજાનું સારું કરવા માટે જ કશું કરતા હોય છે. એકવાર એક બાપાએ એના દીકરાને કહ્યું, ગામમાં પેલા સાધુ આવ્યા છે, મારે એની પધરામણી કરવી છે. છોકરાએ ના પડ્યું, નહીં હો બાપા, એ નહીં હાલે, તમારે બીજું કઈ કરવું હોય તો કરો, બાકી ઘરમાં તો નહીં જ. બાપ દીકરા વચ્ચે, બેયની વચ્ચે વડછડ થઈ. દીકરો ના પાડે કે ના, મારા ઘરમાં કોઈ સાધુ નહીં. બાપો કે ના, મારી જેમાં આસ્થા છે, મારે એને પધરામણી કરવી છે. વાતોમાં અંતે બાપા સંતોને લઈ આવ્યા. સંતો સાધુ આવ્યા છે ઘરમાં, બાપા એની સેવા કરે, દીકરાને ગમે નહીં. સંતો વયા ગયા અને સંતો ગયા પછી એક ઘટના ઘટી. દીકરાએ બાપાને કીધું, બાપા આ ટેબલ ઉપર મેં 5,000 રૂપિયા રાખ્યા હતા, એ ક્યાં ગયા? બાપાએ કીધું, મને ખબર નથી. દીકરાએ સીધો જ આક્ષેપ મૂક્યો કે હું તમને ના પાડતો હતો કે એને લઈ આવો માં, લઈ આવો માં, આ પારા 5,000 રૂપિયા લઈ ગયા, લ્યો હવે. સંતો ક્યાંય મળે નહીં. દીકરાના બાપાએ કીધું કે તું ભલે કહેશો, પણ મને નથી લાગતું કે આ મેં જેની સેવા કરી છે 5,000 રૂપિયા લઈ જાય. દીકરો તો આ વાતથી બાપા પર એટલો બગડ્યો. એમાં બરાબર 2-5 વર્ષ થયા અને પેલા મહાત્માજી ફરી વાર આવ્યા. બાપાએ કીધું, પેલા મહાત્માજી આવ્યા છે, મારે લઈ આવ્યા. નહીં હો, આ વખતે તો નહીં જ. છતાં પણ બાપા પરાણે એ સંતોને ઘરમાં લઈ આવ્યા. દીકરાએ પગે લાગવાનું ન કર્યું. પહેલો જ વેલો પ્રશ્ન કર્યો, ગયા વખતે આવ્યા હતા, મારા 5,000 ચોરી ગયા હતા, આ વખતે હું ચોરી જવાનું છે, એ કયો. મહાત્માજીને થયું, ઓહો, અહીંયા ટેબલ ઉપર 5,000 મૂક્યા હતા, તમે લઈ ગયા હતા ને? મહાત્માજી કહ્યું, હું નથી લઈ ગયો. જૂઠું ના બોલશો. મહાત્માજી કહ્યું, હું નથી લઈ ગયો. લીધા તા મેં, પણ લઈ નથી ગયો. લીધા તા મેં, લઈ નથી ગયો. મહાત્માજી કહે છે કે આમ ટેબલ ઉપર 5,000 પડ્યા હતા, આટલી મોટી રકમ હતી, મને એમ થયું કાંઈથી કોઈ લઈ જશે, તમારે ઘરમાં ખોટ જશે, એટલે મેં એ 5,000 રૂપિયા તમારા મંદિરના ગીતાજીના ચોપડા મૂકી દીધા. તમે કોઈ ગીતાજી ખોલ્યું જ નથી આ 3 વર્ષમાં. મને એમ થયું કે તમારા ઘરમાં ગીતાજી હશે તો તમે વાંચતા હશો, તમને મળી જશે. મને દુઃખ થયું કે મેં 5,000 રૂપિયા ગીતાજીમાં મૂક્યા, પણ આજે ખબર પડી કે તમે ગીતાજી વાંચ્યું જ નથી. સાધુનો આ સ્વભાવ છે કે 5,000 રૂપિયા ત્યાં મૂક્યા, જો કદાચ ગીતાજી ખુલે તો એને 5,000 મળી જાય અને ગીતાનો એકાદો શ્લોક કરે છે. પણ દુનિયાના લોકોની દ્રષ્ટિમાં ક્યારેક એનો પરોપકાર ન દેખાય. મારી એટલી પ્રાર્થના છે, સાધુના આશ્રમમાં કેટલી ફેસિલિટી છે ને એ બધું જોઈને કમેન્ટ ન કરતા, પણ સાધુના આશ્રમમાં કેટલી સેવા થાય છે ને એ જોઈને તમે લોકોને પ્રતિષ્ઠામાં આપજો વાલા ભક્તજનો. એના આશ્રમની અંદર કેટલા ઝૂલા છે, એના આશ્રમની અંદર કેટલી ખુરશી છે, આ બધું જોવા કરતા એના આશ્રમમાં કેટલી સેવા થાય છે એ જોવા લાયક છે. પણ જેને ખાલી બીજું જોવું હોય તો, જેને પ્રભુનું જેને ભજન થાય છે એ જોવું નથી.
સંત છે ને વાલા ભક્તજનો, કોઈ વેશ અને ભૂષાનું નામ નથી. સંત એ કોઈ વેશભૂષાનું નામ નથી, ભીતરના ભાવનું નામ સંત છે. ભીતરથી સાધુ બનીએ.